મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને છીએ જુનાગઢમાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ વિસાવદર, જસ્ટ બેગો ડ્રોપ કરવા અને ત્યાંથી પછી જવાનું છે માલસિકા ગીગાસણ. અમારા માતાજીએ લાપસી છે અમારી, તો પછી લાપસી માટે નીકળવાનું છે. એટલે વહેલા નીકળી ગયા છીએ તુષારની ગાડી લઈને સવારમાં વહેલા. હાલો, જય માતાજી, જય ગજાનન ગણપતિ. ગરવો ગિરનાર દેખાય છે અને જુનાગઢમાં ટ્રેન નીકળી છે. ગયા વખતે આવ્યા હતી તો જુનાગઢથી વિસાવદર ટ્રેનમાં ગયો હતો હું. બસ એમ જ. હા, તો બીજે બહાર જતી એ લાગે છે ને. અચ્છા, અમદાવાદ વાળી અત્યારમાં નીકળે તો કેટલા વાગે પોગાડે? 3-4 વાગે? હા હા, ફાટક બંધ છે ભાઈ. જયશ્રી રોડ, જયશ્રી થિયેટર આગળ જતો રહ્યો. કાળવા ચોકમાં આવી ગયા છીએ બ્રેકફાસ્ટની તપાસમાં. એ ઓલી બાજુ હતી ને ત્યાં સારું હતું, લારી સારી હતી. આપણે જે રસ્તે આવ્યા ને ત્યાં ખૂણા ઉપર, આ વખતે એને લાભ દઈને. આ ગિરનાર ખમણ હજી નથી ખીલ્યું, નહીં તો ત્યાં મજા આવી જાય. પૌવા છે? એક મિનિટ, પૌવા છે? નથી. ખમણ ખાઈ લે દેવ, ખમણમાં મજા આવશે. હે, ગાંઠિયા ખાવાસ? ગાંઠિયા જ ગરમ ગરમ બનાવી દે હે. નહીં, થોડાક જ ચાખીશું, બહુ ખવાઈ ગયા પછી. ચાલો, ગરમા ગરમ ગાંઠિયા બનાવે છે કાકા દેવ માટે. અત્યારમાં પૂરી શાક હોય, રસાવાળું બટેકાનું શાક હોય અને પૂરી બનાવી દે ગરમા ગરમ. હે, અચ્છા, બરોબર. ના, એ મગાવી દો ને પછી ખાવીને એમાં મજા ન આવે ને. આ ગાંઠિયા આપણે ક્યાં તાણ છે અહીંયા. હા, 3 ટાઈપ, 2 ચટણી છે, ગ્રીન સંભારો છે અને મરચા છે મસ્તીના. જગ્યા બે ચોખ્ખી મસ્ત છે, બેસવાની મજા આવે એવું. અને કાકાએ ચાલુ કર્યા છે વણેલા ગાંઠિયા. આવે ફૂલ મરી ભરી નાખીને બનાવ્યા છે. જુનાગઢ સનરાઈઝ થાય છે. હા હા, કેવો મસ્ત સીન છે દેવ. સનસેટ ને સનરાઈઝ જોવા ક્યાં ને ક્યાં જતા હોઈએ આપણે. નેચરલ. બિલખામાં આવી ગયા છીએ. હજી તો બધું બંધ પડ્યું છે, બાકી તો ગાંઠિયાવાળા ને ભજીયાવાળા સવારમાં ખુલી ગયા હોય. પણ એ ઓલી બાજુ બસ સ્ટેન્ડ બાજુ હોય ને વધારે તો. આ ગામનો રસ્તો છે. અહીંયા એક ગાંઠિયાવાળો સારો છે. હા, 2-3 વિડીયોમાં જોયો એને. રસ્તા મજા આવે છે. માલધારી હોટલની બાજુમાં ને. હા ભાઈ, ના ખવાસ દેવ તારાજી. જારિયા કાકાની અહીંયા જોશી ફરસાણ. વિસાવદર 22 આવી ગયો માંડાવળ. આજે હરાજી બંધ હોય ને બધું રવિવારે, નહીં? એવડો બોલતો હોય ને જબરી મજા આવે. લઈને
25 26 27 28 32 33 34 ચાલે ભલે હા જબરું બોલે આપણે બોલે નો આપણે તો એને તમે આમ જોતા જ રહ્યો તમે બોલતો હોય નહીં અને આમ આંગળી ઊંચી કરી કે આમ બોલ્યો એટલે ઈ ગયો તમે આમ બોલાઈ ગયું કે આમ થયું એટલે તમારે લેવું જ પડે પછી બહુ ધ્યાન રાખીને કરવું પડે એમાં મોટી છે 8 વાગ્યા ના ના આવી ગયું પણ 7:30 આવે ને પણ 2-3 આવે ને શ્યામ અલગ અલગ આવે ને એક આમ બગસરા થઈને હાલ આવે અમારી બગસરા થી વાળી હાલે આયા ગુરુવારી ભરાય એને ખબર છે ઈ નો છે આવી ગયા વિસાવદર ચાલો દેવ આજે પહેલી વાર આવ્યો છું વિસાવદર કેમ ન થવા દેવાનો હું બંધ કરી દો છો ફોટોગ્રાફરને અહીં અંદર શું ફોટોગ્રાફર જ લગ્નમાં કામ આવશે હે હવ પૈસા ઉઘરામ કામ આવશે પૈસા ઉઘરાવવામાં બીજું શું તઈ બાજુમાં પાટે બેહાર દેવાનો એટલે પૈસા ઉઘરાવશે પછી પાછો એ દેહ બધા મને તકલીફ ઈ હે જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી માલસિકામાં એન્ટર થઈ જાય છીએ પણ ઘરે કોઈ બીજું છે નહીં કેમ કે બધા ગીગાસણ જ ગયા છે આપણે સીધું ત્યાં જ જવાનું છે નંબાપરા માલસિકાવાળો રોડ રહી અહીંયાથી આ પાકો બનાવી દીધો છે મસ્ત રોડ ના ના માલસિકા પાદરમાં જ જાય આ રસ્તો પાદર આવી ગયું સીધું ના એમ તો હજી આગળ છે આ બધું નવી વસાહત બની ને એ બધું આમ તો ગામ જ છે ને હા એમ ગામ જ છે એમ ગામ જ છે પણ આ બધો નવો વિસ્તાર બધો એમ નવું ના ગામનો ચોર અહીંયા રાઈટ જવાનું આપણો જમણી બાજુ બોર્ડ કાંઈ નથી વાહ માલસિકામાં રોડનું કામ હાલે છે સિમેન્ટનો રોડ હવે આ પાકો રોડ છે અહીંયાથી ડામર રોડ આળું છે એટલે આ તો નનકુ બાપુ છે નનકુ બાપુ કે બાપુ આ ઘડીએ ઘડીક નનકુ બાપુ જ છે આ રોડે અમારી વાડી આવે આગળ રોડ પૂરો થાય ને ત્યાં નદી કાંઠે જબર રસ્તો બનાવ્યો બાકી તો આવડી એમથી 7-8 ફૂટની પેલી આમ નાળ જેવું હતું એમાંથી ગાડા લઈને જતા પણ આ મસ્ત પાકો રસ્તો બનાવી દીધો નદી આવે એ પેલા વાડી આવે હા બસ આ એ ઓલો રસ્તો જ હતો અને કાંઠે કાંઠે વાડી આવે અમારી આ ઓલી નદી હવે આવી હા શેત્રુજી નાળિયેરી કાઢ નાખીશ નકર અમારી વાડીનું નિશાન હતું એથી શેત્રુજી એમાંથી અત્યારે શું હોય અત્યારે થોડું વગર વરસાદે કાંઈ ન હોય ક્યાંય નથી બધી નદીઓ સુકાય અત્યારે માલસિકાથી ગીગાસણ 10 મિનિટનો રસ્તો છે વધી
બે ગામ વચ્ચે બહુ મોટું કંઈક બિલ્ડિંગ બને છે. બે પાકે નાની નાની હતી. હા અહીંયા કંઈ એવડી મોટી નહોતી કે નાની જ હતી. રોટલો ખાવાઈ ગયો. ગીગાસનના પણ કેટલા ગામમાં પાટિયા માર્યા છે. હાલો આવી ગયો અહીંયા આવી ગયું મંદિર. જય માતાજી કે લંબે ધામ. બાજુ છાંયડા. તૈયાર જ છે બધી. કાંઈ જ નથી તો એટલે હોરવી આમ નો કાઢતો ક્યાંક તું. ભાઈ ધીરુ બાપા ને હા એ બાપાને ઓળખે છે? જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ મોટા બા. વિઠ્ઠલ બાપા આપણે સરસિયા મામા છે ને અરવિંદ કાકા. ગોરધન બાપા એમ તો બધા રાઘવ બાપા હા એમ જ ને. હાલો ઉપર માતાજીનું દર્શન કરી લઈ. હું કાકા મજામાં? કેમ છો? જય શ્રી કૃષ્ણ. કઈ હમણાં આવ્યા તમે બાપુજી? છે જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું મોટા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મોટાથી શરૂઆત કરાય ને એમ. હા જય શ્રી કૃષ્ણ કાકી. લ્યો જય શ્રી કૃષ્ણ. દેવ અહીંયા આવું બેટા. મોટા બાને ને બધાને પગે લાગો અહીંયા. એ પર લાગટ બધાને પગે લાગી લેવાનું. એ હમણાં ખુલશે ને દરવાજો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. આપણે મારા ભાઈ ક્યાં વાગ્યું છે? આપણે ટેવનું હોય આપણું કામ નહીં. અરે એનું સમજો એ તો રહી ગયો ને એક સેકન્ડમાં કાપી નાખ આખો પગ. કરિયાથી આવ્યા બધા મહેમાન. કયું ઓલું શ્રીફળ વધેરવાનું? ક્યારે આથડું કાપવું હોય તો હાલે. અથાણા જ ક્યારે હું કાકા? બસ મજામાં. કેમ છો કાકા? અમારી જરૂર પડી છે કયું આપણે ઓલું હતું ઈ છે ઠેક. મોટી હોય તો હાલે હે પૂછીને લઈ જાઓ. સાલા પેલા ઉખેડવા પડે ને ઈ આ કેરી ઉતારવા માઈકલા. હા જોવાય બધી લારી વાળા મારે. દેવને લઈ ગયા હતા માતાજીની ચૂંદડી લેવા. લઈ આવ્યા? મળી ગઈ? ઠેક. પેલા કંઈક બાપુજીને પૂછી જો જોતું હશે. દબાઈ ગયો હા દબાઈ ગયો. પણ હવે આપ લંબાઈ હોત ને તો આપ ઊંચું થાય ને ના થાય. એટલે અહીંયા કંઈક પેક કરવું પડશે. જોજે વાગે નહીં ખાલી. વિપુલ અંકલ કરે ને ત્યાં કર.
હાથથી ઉપાડવાનું દેવ પછી છોતરું એમ ન હોય પહેલા આમ આમ જો આમ મારવાનું એટલે ઘરી જાય બે ભેગા એને આવડે નહીં ને એટલે શીખે છે શીખવાડો તને એમ નહીં. આ રહ્યું, હા જો આનું ઉપર માર ઠોકારો જાણે મારી ગયો બસ હવે આમ એમ કોઈ દી અમાર મારવાનું માથે નાળિયેરના છોતરા ઉખેડવાના આવે જ નહીં હા બસ જોઈએ એમ પેલા ઓલા છોતરા ઉખેડ નાખ દે હા, ફાવી ગયું તને લે હે પ્રશ્ન મેળવી મોટો એક જ છે ને પૂરું થઈ ગયું ચાલે હવે 1 વર્ષ છે બાકી એને અમારે કુળદેવી માતાનું મંદિર છે ગીગાસણ કુળદેવી ગેલા એમ્બેમાં અને આજે અમે રાખી છે લાપસી અહીંયા રાજી ખુશીથી ખાલી તે હાલ દેવ આ બાજુ રસોડું ક્યાં છે ઠેક બનતું હશે ને બધી સારું બધું બનાવી નાખ્યું બહુ મોટું અહીંયા બધી રસોઈ બને છે ધારીથી આવ્યા છે રસોઈ માટે વાહ. ભરેલા મરચાં ને બીટ ને શું બનાવવાનું છે શું બનાવવાનું છે આજે એનું શાક મગનું ઊંધિયું હા સરસ સરસ તો આ સારી આમાં નહીં હોય આવો આવો એમાં છે ખબર નહીં કે ઉભા રહો, મારે કોઈ એક છે. તો આમાં જ છે આવો ઉપર જ વયા જાય પછી એમને ખબર હોય ને આવો 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 સાહેબ આવો આવો જય શ્રી કૃષ્ણ આવો પટેલ આવો કેમ છો હા હાલો ઉપર જ વયા જાય ત્યાં જ બેહવી બધાય હાલો બધા ઉપર વિપુલ 2-4 ગાડલા લઈ લેવાસ 2-4 ગાડલા લઈ લે ને હજી હવે કોક જોવો ને મારે બધું ફેરવી પડે બોલતા જોવો એમ આવો માતાજીના દર્શન લે દેવ માતાજીને હાર ચડાય હા ત્યાં લાશ કાઢવી પડે હા હા જતો રહે બસ સરસ કરી દીધું અને આયા સડાઈ દે અને ના સડાવી પછી બાજુમાં છે ઉરાપુરા પાપડ હા. હા હા ફળા કહેવાય ઉરા જય સુરાપુરા દાદા મામા આવા કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ મામી કેમ છો ઓળખું જ ને કેમ નહીં તબિયત પાણી સારા ચાલો મહેમાન ઘણા ખરા બધા આવી ગયા છે બેહો બેહો આવો આવો આ બાજુ આવો
આવ મૂકો નાવ કેમ છો ભાઈ મજામાં અચાનક શું છે આ બાજુ હે ઓળખેશ એમ આવ નિલેશ આવ કેમ છો જય માતાજી હું પ્રવીણભાઈ બસ મજામાં મજામાં એવું નથી જય માતાજી દેવ પ્રસાદી રેડી થઈ ગઈ છે માતાજીની લાપસી ભજીયા આમાં છે રોટલી મિક્સ શાક બે ચટણી છે મેથિયા મરચાં સલાડ આમાં છે ભાત પાપડ જીરું મીઠું છાશ નાના નાના બધાય પીરસવાવાળા છોકરાઓ હે અને દાળ હજી આવે છે તો પટલ ભરે છે દાળ
પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે મંદિરે માતાજીની દયાથી. ન ઘટે. સ્પેશિયલ છે ને હા ગાંઠિયા બનાવ્યા હતા મેં હા હા મસાલો નાખી બરોબર. ગાંઠિયાનો ભૂકો કરીને પીધો. ઠીક હા હા બરોબર. અમારો ઓર્ડર હોય ને એટલે એમ કરવું. હા એ અમારા પટેલ છે હો, હા. સુરેશભાઈ અમારે સંબંધ અંટાળા. ઠીક એટલે મેં હું હાંજે ગાંઠિયા મસાલા વાળા પાડી હા હા. ભૂકો આયા સવારે આવીને ચવાણાનો ભૂકો ન નાખો? નહીં જવાના નહીં? ગાંઠિયા પાડી ગાંઠિયા પાડીને મસાલાવાળા ગાંઠિયા એમ? મસાલા વાળા આપણે તીખા ગાંઠિયા ન કરીએ હા 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 એમ તીખા ગાંઠિયા બનાવી હા. અને એ તૈયાર રાખ્યા હતા વણેલા. અહીંયા આવીને ભૂકો કર્યો. હવે મારે એ કરવો પડશે, એનાથી કંઈક કરવું પડશે. હા. અને એમાં તમારે પાર્લેજી ને આવે. હા આવે ને? હા 1 કિલો ના ગાંઠિયા પડ્યા હોય ને એટલે 2 થી 3 પેકેટ પાર્લેજી નું ભૂકો કરી નાખ્યો. પાર્લેજીનો એમ? હા હા. બસ દીનો ટેસ્ટ શું વાત છે. કોથળી એક રાખો પુત્ર, એમાં નાખી દે બસ ભેગી. મારે રોટલી લેવાની છે. હા બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. દે દે બધા ઓલી બાજુ દે. બરો મારે ખાવું જ નથી, તાણે હું ખોટી કરવી. પ્રસાદી બધાને લેવાઈ ગઈ છે અને ધીમે ધીમે બધા વિદાય લઈ રહ્યા છે. બરોબર, એટલે ધીમે ધીમે બધા જાય છે ને જો કે દેવને ફ્રેશ જામફળ છે. જામફળામાં ઠીક આ જો એમની પાછળ બાજુમાં જ છે પણ કાચું હશે. બે અહીંયા બાજુમાં જ લટકે છે. ઉપર છે ડાળું ખેંચીને લઈ લો. ઉપર વ્યા જાવ તો તારી 2 પગથિયા. પણ કોકાટું રહેવા દ્યો, બીજું હું. દેવને પાછા ભાવે. આ બાજુમાં રાવણો લાગે છે. બસ બસ વાંધો નહીં લ્યો, બહુ થઈ ગયા. બસ લ્યો ભાઈ હવે નોંબર કાઈ તમ તાર વયા આવો નીચે. હવે આવો. હાલો આવજો પટેલ, આવજો બેન. એ આવી જો ખરો તો જો હુડાના ખાધેલા છે 2, બહુ મીઠા હશે. દેવને મહેનતમાં લગાડી દીધો છે, નથી બહુ એટલું હવે રહ્યું. લાવ લાવ સાહેબ રેવા. ચાલો જય માતાજી. બધું શાંતિથી લાપસીનું કામ પ્રસાદીનું કામ પતી ગયું છે અને હવે જય માલસિકા. ચાલો હાલો બહાર કાઢ ગાડી. તમે મારા મોટા બા તો ગાડીમાં આવે છે ને, તો તમે નીકળો તમ તારે ઘરે પોગો. હાલો આવી અમે. તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ માલસિકામાં. આપણને ઘરે નાટો મારી આવીએ આપણે.
રસ્તો તને ખબર જ છે, મારે કંઈ કેવું ન પડે. કેવું જ ન પડે ને મને તો રસ્તો તો તને ખબર જ છે. તમે આવો એટલી વાર મારે આવવાનો હોય. હા, ઓહો, આખું ઉજ્જડ ગામ લાગે હો, પણ કાંઈ નહીં. નહીં, બપોર વચન નહીં તોય જો આ બધું આખું બદલી ગયું બધું એમ. ચોરો, રામજી ચોરો, વડલો અને શિવજીનું મંદિર વર્ષોથી છે. આમાં ચડાઈ દે ને કાંકા વાળીને મૂકી દઈએ. છાયા ક્યાંય નથી. એસી ચાલુ થઈ જાય એટલે વાંધો ન આવે. કયું કર અંદર વાળીને મૂકી દે અહીંયા. ના ના ભલે ઠેક મારી જૂની ડેલી દાદા વખતની છે ભાઈ. હાલો 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 અહીંયા હાલો. હે એ તો ક્યાંય એક જગ્યાએ બાપા ત્યાં ભેગા થાય બધા બેસી જાય એમ. કેમ જોવો છો યુટ્યુબ ચેનલ મારી? હવે જાવું છે કાકી. આપણે કાકા ને બાપા ને બધા અહીંયા ઉભા રહી, એક ફોટો પાડી લઈએ. હાલો આવતા રહ્યો બધા, હાલો ફોટો પાડી લઈએ. એક આ ગાડી પાછળ લઈ લે ને વિપુલ થોડી. બાપા ઉભા રહ્યો અહીંયા, આપણે ફોટો પાડી લઈએ. હાલો ચાલો હવે જઈ બાપાની ડેલીએ. પ્રિન્સ હોય તો એ બધાના ફોન પકડી લીધા હોય, બધાના ફોનમાં કરી દીધું હોય. ચાલ ગરમીનો જમવાનો કઈ બાપા મેળ કરવી કઈક. હાલો બીજી વખત કઈક પ્રોગ્રામ કરીને વાડીએ કઈક ગોઠવશું. હોવું ને હોવું નહીં શું છે, બધા હજી રહેવાનું જ છે ને. 4-5 વર્ષે કાંઈ નહીં, 2 વર્ષે આવી જ જાય. 2 વર્ષે તો આવી જ છે ને. હા એ બિચારો શરમાઈ જાય એવું પૂછો એટલે. સમજે 2 અઠવાડિયાની. આપણા પ્રોગ્રામો ઘડી દેખાય. હજી ભણે છે, ભણવાનું બધું પૂરું થાય, જોબ બોબ લાગી જાય, બધું સેટ થાય પછી કંઈક વિચારવાનું. એ પછી હચોડું ન ભણાય. એ કહેતા અત્યારે ભણી લે એટલું પૂરું. હા પછી ફી અત્યારથી એની ભરવાની થાય, કહેતા એ ભરે એની ફી. અત્યારથી જવાબદારી ન લઈ લેવાય ને. હાલો મળ્યા પછી કાકા બાપા, બરોબર. હાલો ના ભાઈ ના, એ કાંઈ દેવાનું શું હોય. હે હા જોયું ને મેં વિડીયો તમે મૂક્યો તો ને, ઓલા વિડીયો મૂક્યો તો એમાં તમે મારી કરતાં વધુ એમ છો રીલ બનાવવા મને એમાં. તો હા મારી કરતાં વધુ એમ છો. સોંગ બોંગ બધું ચડાવીને રીલ બિલ મસ્ત બનાવો બધી. હા સારું, એ બને બધા એકબીજાને આમ મળતા રહી ને એમ. તમે બનાવો એટલે મળતા રહી બધા.
માલસિકાની વિઝિટ અહીંયા પૂરી કરીને પાછા ભાગીએ છીએ વિસાવદર. ગરમી કે મારું કામ જોરદાર ગરમી છે, ભૂકા કાઢ નાખે એવી.